રીતના કાંખીને બધા પક્ષી ને એવું બધું છે એ બધું આગળ દેખાડીશ. કાંક લોકેશન એ બધું મસ્ત મસ્ત પાછળ અહીંયા બગલા ને એવી રીતનું કાંક છે અને ઘાસ પણ મસ્ત મસ્ત સર્કલ છે. થોડુંક આપણે આ મહિલા કોલેજ સર્કલ કહેવાય છે. હા અને તમે અત્યારે બધું પાડો બધું મસ્ત મજાનું અત્યારે રાતનો પણ નજારો કાંક આવો છે ને આવે છે કેમ કે ફુવારા ને એવું બધું થતું હોય છે ને. ફરવા આવ્યા તમે સુરતથી બધા સુરત કેવું લાગે આ મસ્ત ફરવા? ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો ને મજામાં છો. વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. અત્યારે ફાઇનલી મિત્રો તમને ખબર પડી ગઈ છે થંબને ટાઇટલ જોને, તો ચાલો કહી દઉં કેમ કે અત્યારે આપણે મસ્ત લોકેશન પણ તમને આ બધું દેખાતું હશે એટલે ખબર તો પડી જ ગઈ છે. થંબને ટાઇટલ જોને પણ ખબર પડી ગઈ છે અને લોકેશન મસ્ત મજાનું પાછળ આવું કાંકે એ જોઈને પણ તમને ખબર તો પડી ગઈ છે, અંદાજ આવી જ ગયો છે. આપણે ત્યાં આવી ગયા છીએ તો ફાઇનલી તમને કહી દઉં તો આજે આપણે આવી ગયા છીએ મિત્રો મહિલા કોલેજ સર્કલ. તો મહિલા કોલેજ સર્કલ મિત્રો આવી ગયા છીએ અને મસ્ત મજાનો આખો બ્લોગ પણ તમને દેખાડું કેવી રીતનું બગીચો છે, કેવું મસ્ત મજાનો નજારો આવે છે એ તમને બધું દેખાડું. ઘણા બધા ફોટા પાડીશું, સેલ્ફી લઈશું અને ઘણા બધા એવી રીતના કાંખીને બધા પક્ષી ને એવું બધું છે એ બધું આગળ દેખાડીશ. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ખાસ મિત્રો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા આવી જાય મિત્રો. ફાઇનલ મહિલા સર્કલ મિત્રો કોલેજ આપણે છે ને પૂગી ગયા છીએ અને મસ્ત પાછળ તમને આખો એ રીતનું છે ને લોકેશન છે જોરદાર બધું ફરવા. અને આજે પણ મસ્ત અહીંયા લોકેશન મસ્ત લેટું બેઠું થતી હોય છે અને બધા ફરવા આવતા છે. તો ખાસ તમે આવ્યા છો કે નહીં કોમેન્ટ કરી દેજો. અને અત્યારે આપણે દિવસમાં મિત્રો આવી ગયા છીએ અને મસ્ત મજા એવી રીતનું કાંક લોકેશન એ બધું મસ્ત મસ્ત પાછળ અહીંયા બગલા ને એવી રીતનું કાંક છે. અને ચાલો તમને બધું આગળ દેખાડું. અને બગીચો પણ જોરદાર છે, મસ્ત મજા ફૂલ અલગ અલગ ઝાડવાનું બધું છે અને ફોટા અને એવું બધું પાડવા બધા અલગ આવતા હોય છે. મસ્ત ફોટા બધા આપણે થોડા ઘણા બધા ફોટાની ઉપાડ્યું છે, વિડીયો બનાવ્યા છે અને વ્લોગ પણ શૂટિંગ કર્યું છે. ત્યારે જોવો તમે ઇન્કમ મસ્ત મજા આવી કાકા છે ને આખું લોકેશન છે. અને ઇન્કમ આપણે જઈએ તો ઇન્કમ આખું લેટથી મિત્રો હાંજી જેમ બને મિત્રો હાંજી લોકેશન જોરદાર આવે છે કેમ કે હાંજી બધી આપણે લેટું બધી થતી હોય છે, હેઠે પણ મસ્ત મને લેટું ને બધું થતું હોય છે. અને અત્યારે આપણે દિવસે આવે એટલે થોડુંક ઓળું રહે કેમ કે ચોમાસું ને આવી રીતનું આખો બગીચો છે જોરદાર ને ઘણું બધું ઇન્કમ બધા ફરવા લેવું સ્થળ છે બધું જોવા એમાં બધું. કેમ કે અહીંયા બધા લગભગ આ લાગે છે આવું કબડ્ડી ને એવું ખોખો ને એવું બધું રમતા હોય છે, શર્ટ રેખું છે અને ઘાસ ને એવું પણ છે. ઇન્કમ ભાઈ મસ્ત મજા આપણે જો શૂટિંગ કરીએ છીએ જોરદાર બગીચો હોય એવો. તમે વાગશો ને ખાસ કોમેન્ટ કરી દેજો. આપણે દિવસે આવ્યા છીએ પણ એક નાની એમથી સ્કીપ લઈ લીધી છે તો મસ્ત મજા પોટા બોટા પાડે એવું હરણ એવું છે જોરદાર છે બધું આવું. ઇન્કમ ભાઈ મસ્ત મજા બધો આવી રીતનું કાકા હરણ છે એમાં પણ આપણે પોતાને ઉપાડ્યું છે અને અલગ જ આખું છે. ઇન્કમ છે કાકા આ બગલું તો આ બગલાની અંદર પણ મસ્ત મજાનું લોકેશન આવે તો આખી રીતનું જોરદાર છે બધું. અને ઘાસ પણ મસ્ત મજાનું છે અને આપણે અત્યારે આવી ગયા છીએ. ઇન્કમ આવી રીતનું કાકા આમ અલગ લાગે છે કે આમ ઓળખ બહુ ન ખબર પડે. આ કાંક બીજ બધું બગલા રાખ્યું છે મસ્ત એવી રીતનું લોકેશન છે જોવા તમે. ઇન્કમ છે આપણે ઘાસ ને એવું બધું તો મસ્ત ઇન્કમ હરણ એવું છે, હરણ છે ઇન્કમ બગલું છે તો તમને એવી રીતના બધા અલગ અલગ હોય છે બધું. અને મસ્ત ફોટાને એવું બધું પાડવા લોકો બધા આવતા છે. આપણે પણ ઘણા બધા ફોટાને ઉપાડ્યું છે, વિડીયો શૂટિંગ કર્યા છે ને એવું બધું કર્યું છે તો મસ્ત મજાનું. તો અવશ્ય એકવાર મિત્રો આવી જાઓ ને મસ્ત મજા સર્કલ છે જોરદાર. અહીંથી પણ લોકો આવતા છે અને સર્કલની ફરતા મિત્રો અહીંથી રેલગાડીને એવું હોય છે, બધી સરખી હોય સરખાને બધું હોય છે અને ઝાડવાનું હોય અત્યારે છે. તો એવી રીતનું કાંક સર્કલ છે મસ્ત અને ફરતે મિત્રો ગ્રાઉન્ડ છે એવી રીતનું હાલવા માટેનું રસ્તો છે. અને અત્યારે આપણે સુનિલભાઈ બધા આવી ગયા છે ફરવા માટે. તો અમારે સુનિલભાઈ લેવા છે અત્યારે હા મજા આવે ને શું કહે છે આ સર્કલ છે થોડુંક? આપણે આ મહિલા કોલેજ સર્કલ કહેવાય છે. હા અને તમે અત્યારે બધા કહેવાય કે બધા ફરવા આવે છે. હા ફરવા હાંજી પણ હાંજી મજા આવતી છે ને હાંજી એમાં જે કોઈને રાત્રે નાના બાળકો અને અહીંયા આજુબાજુમાં રહેતા હોય તો રાતે અહીંયા બહુ ભીડ હોય છે અને તમને રાતનો નજારો તો કંઈક અલગ જ દેખાય એમ ને. અને તમે અહીંયા એકવાર આવો તો તમને એમ જ થાય કે ઘરે પાછું જવું જ છે. હે હાંજી જેમ બનાવો ને તો હાંજી મિત્રો એકવાર અવશ્ય મુલાકાત કરજો. દિવસે બહુ ન હોય બહુ અને હાંજી લેટૂનના કારણથી બધું ઝગમગતું હોય છે બધું આખું સર્કલ. અને સર્કલને ફરતે પણ મસ્ત મજાનું હોય છે. તો આપણે હાંજીની એક સ્કીપ હોય છે તો હું તમને આગળ દેખાડીશ. બાકી આવી રીતનું કાંક છે ને સર્કલ છે બધું તો તમે ઇન્કમ જોરદાર બધા બગીચો છે અલગ અલગ બધા ઝાડવા હોય છે એમાં તો તમે તો આવા બધા અલગ અલગ ઝાડવાની હોય છે અને ઘણા બધા ઝાડવાના આપણે નામ પણ ન આવડતા હોય, બધા અલગ અલગ ઝાડવા હોય છે. આપણે જો આ બધા છે ને તો એકદમ મસ્ત મજા જોરદાર લીલું સમ કેમ કે ચોમાસાના કારણથી આખું બધું છે ને લીલું સમ થઈ ગયું હોય છે. ઘાસ પણ મસ્ત મજાનું આપણે આ જેને કહેવાય ને છે આખો
ફાર્મમાં બધા હોય છે આવી રીતનું એકદમ ફોટા પાડવાની પણ શોખ મસ્ત આવે છે, કેમ કે ભીનું સમ લીલું સમ હોય એટલે ફોટો પણ મસ્ત મજાનો આવે છે. અને એવું હોય છે બધું આખું આખું સર્કલ જોઈએ છે બધું દેખાડું. એ તો ઇન્કમ છે આપણે ગેટ, અને અમે પણ મિત્રો તો અહીંયા દેખાય છે ને એ આપણે મહિલા કોલેજ છે. તો આ અમે દેખાય મિત્રો મહિલા કોલેજ, અને એની બાજુમાં સર્કલ મસ્ત મજાનું છે એ રીતનું છે. તો ફોટાને બધું પાડવા બધું મસ્ત મજાનું. અત્યારે આ રાતનો પણ નજારો કાંક આવો છે ને આવે છે, કેમ કે આમાં ફુવારા ને એવું બધું થતું હોય છે ને એટલે મસ્ત મજાનું લોકેશન જોરદાર આવે, લેટો થતી હોય છે ને એવું બધું હોય છે. અને અત્યારે મિત્રો બહુ કાંઈ ન હોય, બાકી હાંજી જેમ આવો ને મસ્ત મજાનું આખું ઝગમગતું હોય છે. જેમ મિત્રો આપણે શિવાજી સર્કલનું પણ મસ્ત મજાનું હોય છે, જેમ લેટોના કારણે થાકું અને ફુવારા બુવારા બધું ચમકતું હોય છે. જો આનકામ છે આપણા કાંક બગલા ને એવું છે બધું. જો આનકામ પાસે મસ્ત મજાનું જોઈ દો, ઝાડવા એકદમ છે અલગ અલગ, જો કાંઈ ઘટે નહીં. તો મસ્ત મજાનું આનકામ હશે ને કાંક ડોલ્ફિન જેવું બધું બગલું છે. તો એકદમ બધું સર્કલ જોરદાર છે આખું મસ્ત મજાનું. તો ખાસ ચાલો અમે તો અહીંયા આપણું સસલું છે, તો સસલું પણ મસ્ત મજાનું છે. અલગ અલગ આવા જો બધા પક્ષી અને બધા જનાવર મૂકેલા છે. વેલકમ છે આપણું બગલું ને એવું છે. આનકામ આપણે આ સસલું છે, બધા ફરવા આવતા હોય છે. તો ચાલો બીજું વેલકમ તમને દેખાડું કેવો બગીચો ને એવું બધું એ ખાસ. તો ઇન્કમ છે ને આખો તો મસ્ત મજાના ઝાડવા વાળવા છે. આ પણ આખું લીલું સમ અત્યારે, કેમ કે વરસાદના કારણથી આખું હોય ને લીલું સમ થઈ ગયેલું છે. ઝાડવા બાળવા બધું મસ્ત મજાનું છે. લોકેશન જોરદાર આવે, પણ અત્યારે બહુ લોકો ફરવા બહુ ન થાય, કેમ કે હાંજી જેમ લોકેશન જોરદાર આવે એમ. તો હાંજીની સ્કીપ હશે તો મોકલીશ, તમને દેખાડીશ. બાકી અત્યારે આવી રીતનું કાંક છે તો તમને તો ખાસ તમે આવ્યા છો કે નહીં એ કોમેન્ટ કરી દેજો. આપણે આ નાનોમથો વ્લોગ બનાવ્યો છે, કેમ કે આપણે આવ્યા એટલે નાનોમથી તમને સ્કીપ દેખાડી દીધી, કેમ કે આપણે પણ આવ્યા છીએ. એમની આવ્યા છો કે નહીં ખાસ કોમેન્ટ કરી દેજો. અને અત્યારે આપણે મિત્રો મસ્ત આવું સર્કલ છે ને, ચાલો અત્યારે આપણે આપણે મિત્રો મહિલા સર્કલ મિત્રો છે ને. જો આખા મિત્રો ભાઈ બહેનો મળી ગયા છે. આપણે તો ક્યાંથી ફરવા આવ્યા તમે? સુરતથી બધા સુરત. કેવું લાગે આ મસ્ત ફરવા? એક વખત આવો લોકેશન બધું કેવું છે કેવું નહીં તમે બધું જોવો, ફૂલ મોજ આવે. આ બધું જો બગીચો છે, ફોટા પાડવાની કેવી મજા આવે? એક નંબર મોજ આવે. અમે અત્યારે ફોટા પાડ્યા છે, જોઈ લેજો. મેહુલ સોલંકી આઈડી છે 302. જો બધા ભાઈબંધ સુરતથી ફરવા આવ્યા છે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. શિવાજીભાઈ જેઠવા. હા જો ભાઈબંધ બધા મળી ગયા, અને સબસ્ક્રાઈબ પણ ચેનલ કરી છે. અને જો આપણા સબસ્ક્રાઈબ મિત્રો થઈ ગયા છે અત્યારથી, જો મિત્રો ફેમિલીમાં તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ, કીધું છે એટલે આપણે આ બ્લોગને અહીંયા એમ જોઈ છીએ. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મસ્ત બ્લોગ બનાવ્યો છે, તમને પણ દેખાડ્યું છે. અને સ્કીપ છે તો આગળ તમને વચ્ચેમાં નાખી દઈશ. બાકી આ બ્લોગને અહીંયા આપણે એન્ડ કરીએ છીએ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો નવા ઉમંગની નવા જોશ સાથે નવા બ્લોગમાં મળવી. ત્યાં સુધી ભાઈ સબસ્ક્રાઈબ કરતા રહીજો.